આજની ધર્મ કથા. પ્રણામ. બેચરદાસ. બહુચરા માની કૃપાથી અવતરેલું આ બાળક, કણબી કુટુંબ, પાટીદાર પટેલ જ્ઞાતિમાં જન્મેલો આ બાળક, અને તેમ છતાં ભાગ્ય યોગે અને પોતાના પુરુષાર્થના યોગે પરમાત્માના શાસનની અનેકવિધ જાહો જલાલીને પામ્યો. આપણે જોયું કે મહેસાણા પાઠશાળામાં શ્રી યશો વિજયજી પાઠશાળા, જે નામ સાથે જોડાવવું એ પણ એક મહા ગૌરવશાળી ઘટના કહેવાય. એ પાઠશાળા સાથે નામ નહીં, આખાને આખા એમના અસ્તિત્વને એમણે જોડી દીધું. ભણ્યા અને એવું ભણ્યા કે પાઠશાળાને એમ લાગ્યું કે આનાથી સારા અધ્યાપક કોણ મળશે, અને એટલે અધ્યાપક તરીકે એમને રાખવા માટેની બધી જ વાતો વગેરે નક્કી કરી અને એમને એ પદ ઉપર રાખ્યા. અનેકવિધ ગુરુ ભગવંતોના પડખા સેવવાના કારણે હવે આ બેચરદાસની અંદર વૈરાગ્યની ધારા દ્રઢ થવા લાગી. એમાં પૂજ્ય રવિસાગરજી મહારાજ, કે જેમની સાથેના ઋણાનુબંધના કારણે જ જાણે આ મનુષ્ય ભવ એ નવી દિશાઓને પામી રહ્યો હતો, એવા રવિસાગરજી મહારાજ પધાર્યા અને આ બેચરદાસની ઈચ્છા થઈ કે હવે મારે ચારિત્ર જીવન તરફ આગળ વધવું છે. એવું નહોતું કે આ પહેલી વાર આ ઘટના બની. આ પૂર્વે પણ જ્યારે એમને ઘરે થોડાક સમય માટે જવાનું થયું હતું, ત્યારે પોતાના માતા પિતા સામે આ વિચારને રજૂ કર્યો હતો. જ્ઞાનસ્ય ફલમ વીરતિ. હું આટલું બધું જ્ઞાન મેળવું છું, એ જ્ઞાનનો અર્થ શું જો એ મારામાં ખરા અર્થમાં વૈરાગ્ય ન જન્માવે તો? જેમ જેમ જ્ઞાન વધતું જાય છે એમ એમ વૈરાગ્ય વધતો જાય છે. અને એટલે આ બેચરદાસે પોતાની આ સંવેદના અને વેદના પોતાના મા બાપ પાસે પણ રજૂ કરી હતી, અને ત્યારે માતા પિતા તરફથી સ્પષ્ટપણે ના આવે. બેચરદાસના મનમાં બે વિચારો પ્રગટ્યા. એક તો એમને માતા પિતાની પોતા પ્રત્યેની જે મોહની વૃત્તિ હતી એ દેખાય, અને બીજું પોતાનું ચારિત્ર મોહનીય કર્મ દેખાયું કે ક્યાંક મારું જ ચારિત્ર મોહનીય કર્મ એટલું પ્રબળ છે કે એ મારા માતા પિતાને મારા પ્રત્યેના અનુરાગમાંથી મુક્ત થવા જ નથી દેતું. અને એટલે એમણે માંડી વાળ્યું એ વિચારને તાત્પુરતો, જ્યાં સુધી માતા પિતા પ્રસન્નતાથી હા ન પાડે ત્યાં સુધી તો આ વિચાર ન જ કરાય. એ સમજણ સાથે એમણે ફરી પૂછ્યું નહીં, પણ એ સમયે એમણે એક પરાક્રમ કર્યું. એમણે માનસિક રીતે એક વસ્તુ ધારી લીધી કે જ્યાં સુધી પૂર્ણ દીક્ષા ન થાય ત્યાં સુધી હું અડધી દીક્ષા તો લઈ લઉં, જ્યાં સુધી પંચમહાવ્રત ન લેવાય ત્યાં સુધી હું ચોથું વ્રત તો લઈ લઉં. અને એમણે મનની અંદર જ આ જીવન બ્રહ્મચર્ય પાડવાનો નિર્ધાર કરી દીધો. અને એ પછી કેટલાક સમય પછી આ રવિસાગરજી મહારાજ પધારે છે, અને ત્યારે એમને ફરીથી આવો ભાવ પ્રગટે છે, અને સાહેબ પાસે બહુ જ નિખાલસપણે પોતાની ભાવના રજૂ કરી અને વિનવણી કરતા હોય એ રીતે દીક્ષાની માંગણી કરે છે. અને ત્યારે રવિસાગરજી મહારાજ એમને જણાવે છે કે તમારી બધી ભાવનાઓ બહુ સરસ છે, પણ મને એવું લાગે છે કે આત્મકલ્યાણનો તમારો જે માર્ગ છે એ હજી જગત કલ્યાણ સાથે જોડાયેલો છે. તમારી ઘણી બધી જવાબદારીઓ મને હજી બાકી દેખાય છે. આત્મકલ્યાણ એ જગત કલ્યાણથી વિખૂટો ન હોવો જોઈએ માર્ગ એનો.
એટલે પહેલાં તમારા કર્તવ્યો કેટલાક છે જગત કલ્યાણના એ પૂરા થવા દો, એમાં આગળ વધો. યોગ્ય સમય આવીએ દીક્ષાનો માર્ગ આપોઆપ ખુલી જશે. અને સાથે બીજું રીઝન પણ આપે છે કે મને એવું લાગે છે કે મારું આયુષ્ય હવે બહુ વધારે નથી, એટલે મને એવી ઈચ્છા છે કે તું મારી સાથે રહે, પણ દીક્ષા નહીં, હમણાં નહીં. બહુ આશ્ચર્ય થાય. બેચરદાસ જેવું અસ્તિત્વ કે જેમની માટે, જેમને શિષ્ય બનાવવા માટે કદાચ કોઈ બી વ્યક્તિ, કોઈ બી ગુરુ તલપાપડ થાય, અને જ્યારે સંપૂર્ણ સમર્પિત થઈ અને રવિસાગરજી મહારાજને પૂછે છે, અને આટલું ઘનિષ્ઠ આત્મીયતા ધરાવતા સાહેબજી એમને એમ કહે કે હજી તમારી આગળ જગત કલ્યાણના કેટલાક કાર્યો બાકી છે, તો આપણે ચોક્કસ એવું માનવું જોઈએ કે આ વ્યક્તિની અંદર એવી ટેલેન્ટ સાહેબે જોઈ હશે કે જે ટેલેન્ટ એક્સક્લુઝિવલી સાહેબને એમનામાં જ દેખાઈ હશે, અને એમને એવું લાગ્યું હશે કે આ ટેલેન્ટનો કેટલોક ફાયદો હજી સુધી આ સમાજને થાય એ બહુ જરૂરી છે. આમ પણ આ બેચરદાસની ટેલેન્ટો નાનપણથી ઓછી નહોતી. નાનપણની અંદર એમને ત્યાં એમના ગામની અંદર મહામારી થઈ હતી, એટલે લોકો અંધશ્રદ્ધા તો સખત, એટલે અનેકવિધ અંધશ્રદ્ધાઓથી ગામ ભરાતું ગયું. કોઈક એવું કહેવા લાગ્યું કે આ ડાકણ છે આ સ્ત્રી, અને એને જ આ બધું કરાવડાવ્યું છે. તો આ બાળક બેચરદાસ એ જે સ્ત્રીને લોકો ડાકણ કહી અને એનાથી દૂર ભાગતા હતા, એ સ્ત્રીના ઘરે જઈ અને એની સાથે વાતો કરીને રાત ત્યાં ગુજારતા, અને બીજે દિવસે સવારે ગામવાળાને કહેતા કે જો આ ડાકણ હોત તો મને એને ખાઈને લીધો હોત. ઘણી બધી વાર લોકો એવું કહેતા હતા કે સ્મશાનમાં મેલી વિદ્યાવાળા લોકો છે, એ લોકોના કારણે આ બધું થાય છે. તો રીતસર આ બાળક બેચરદાસે આખી રાત સ્મશાનની અંદર ગાળી છે. એ કઈ નિર્ભયતાના સ્વામી હશે બાળપણથી, એ એક બહુ મોટો પ્રશ્ન થાય છે બુદ્ધિસાગરજી મહારાજ માટે, કે દીક્ષા પછીથી તો એમના જીવનમાં જે યોગની સાધના પ્રગટી અને પછી જે ચમત્કારો સર્જાયા એ તો સમજી શકાય એવા છે, પણ બાળપણથી એમનામાં કંઈક અલગ જ નિર્ભયતા, સ્વાધીનતા, સ્મશાનમાં જઈને રાત ગુજારી આવવાની અને બીજે દિવસે સવારે બધાને કહેવાનું કે જુઓ હું આખી રાત સ્મશાનમાં રહ્યો, બાળક છું અને તો બી મને કાંઈ ન થયું, તો તમે કયા ભૂતથી ડરો છો? સમાજની અનેકવિધ કુરીતિઓ, કુરિવાજો એ બધાના જાણે પ્રખર વિરોધી થવા માટે જન્મ્યા હોય, એ રીતે અંધશ્રદ્ધાની બાબતની અંદર આ બુદ્ધિસાગરજી મહારાજ નાનપણથી અગ્રેસર બની અને એના વિરોધમાં રહ્યા. ઇવન દીક્ષા પછીની પણ ઘટનાઓમાં એવું આવે છે કે કેટલા બધા સમાજના કુરિવાજોને કાઢવા તેઓ અલગ અલગ ગામો, નાના નાના ગામોમાં પણ વિચરી અને એ સમાજોને જાગૃત કરતા, અને એ સમયે જે બાળકીઓને વેચી નાખવાની એક પરંપરા, એટલે દૂષણો કેટલાક હતા, એ બધા દૂષણોને એમણે સામાજિક લેવલ ઉપર ડામ્યા, જડબે સલાક બંધ કરાવડાવ્યા. આપણે બુદ્ધિસાગરજી મહારાજને ફક્ત એક આચાર્ય ભગવંત તરીકે જોતા રહીશું તો કદાચ આપણે ન્યાય નહીં આપી શકીએ. એ એક યોગી આત્મા તો હતા જ, એક સમાજ સુધારક પણ હતા. અને આવી અનેકવિધ સ્કિલ્સ નાનપણમાં એમની યાર એક ઘટના એવી બની હતી કે એમની સાથે એમનો એક બારોટ મિત્ર હતો, અને આ બારોટ મિત્ર જે છે એ અલગ અલગ કવિતા, બારોટ છે એટલે મળવાનું જ, એની આ સ્કિલ તો ઇનબિલ્ટ લઈને આવેલા હોય, એટલે અલગ અલગ કવિતાઓ બનાવે તાત્કાલિક અને બધાને બહુ સરસ રીતે સંભળાવે, અને બધા એના ફેન થઈ જતા. આ બેચરદાસને એવું નહોતું કે એની પ્રત્યે ઈર્ષ્યા હતી, પણ એક નાનપણથી સ્વભાવ લઈને જન્મેલો કે બધું સ્વાધીન હોવું જોઈએ, હું જ કરું એવો આગ્રહ નહીં, પણ હું કરી શકતો હોઉં
તો હું બીજાનું ઋણ કેમ લઉં? આવી એક વિચારધારા. ક્યાંય કોઈ બીજો કરે છે એનો વિરોધ નહીં, પણ આ ગુણ મારામાં કેમ ન પ્રગટાવવું, આવી પોતાની જાત માટેની એક જબરદસ્ત આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ. અને જ્યારે આ બારોટ મિત્ર આવી રીતે રોજ કવિતા બનાવે તો એકવાર એમણે પોતાને બેચરદાસે પોતાને જ ઇન્સ્પાયર કર્યા કે તું કેમ નથી બનાવતો? એવું કઈ વસ્તુ છે કે જેનો ગુણ આપણે ન કેળવી શકીએ? અને ટીનેજર અવસ્થા હતી, સાવ હાર્ડલી 13-14 વર્ષની, અને એમણે એક બહુ સરસ મજાની કવિતા સવારમાં જાગીને રચી હતી. આપણા ભાગ્ય યોગે આપણને એ કવિતા પણ પ્રાપ્ત છે. હું કવિતા બોલું છું, બહુ સરસ મજાના પ્રાસ બેસાડીને 13-14 વર્ષના બાળકે, અને પ્રભુ મહિમાનું જે એણે ગાન કર્યું છે, જે વર્તાવે છે કે એમની અંદર એ સમયે પ્રભુ પ્રત્યેની આત્મીયતા કેટલી સુપર ઉપર હશે. ઓ ઈશ્વર મા બાપ તું છે તારણહાર, સારો કર મુજને પ્રભુ લે મારી સંભાળ. સારી વિદ્યા આપ તું, દુર્ગુણ દોષો ટાળ, કૃપા કરી મુજને પ્રભુ ગણજે તારો બાળ. જગમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ, સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર વાલ. મારા સહુ અપરાધને કરજે પ્રેમે માફ, ભૂલચૂક સુધારીને મનને કરજે સાફ. અલ્પ બુદ્ધિ છે માહરી, આપો મુજને જ્ઞાન, નમન કરું વંદુ સદા, આપો મુજને શાન. કેવો સરસ મજાનો પ્રાસ, સરસ મજાની બાળઘેલી કક્ષાનું, પણ પરમાત્મા પ્રત્યેનું કેવું શ્રદ્ધાન, કેવી સદભક્તિ એમના જીવનમાં એ ઉંમરમાં પણ પ્રગટી હશે કે પરમાત્મા પ્રત્યે આવું સરસ મજાનું ગાન સહજ એમને સ્ફૂર્યું. આવા બેચરદાસ, એને હવે જેને ભગવાન માન્યા છે એવા ગુરુની પણ ના આવી કે હજી દીક્ષાને વાર છે, અને તહત્તી કરવા સિવાય બીજો એની પાસે ન વિકલ્પ હતો, ન એની પાસે કોઈ વિચાર હતો, કારણ કે સમર્પણની શુરવીરતા એ એમનામાં અમાપ હતી. અને હવે સાહેબની આજ્ઞા પ્રમાણે એ એમની સાથે રહેવાના ચાલુ થયા. સાહેબનું સ્વાસ્થ્ય કથળવાનું શરૂ થયું, અને પૂજ્ય સુખસાગરજી મહારાજ એ અત્યંત વયાવચની અંદર પ્રવૃત્ત થયા હતા. એવા સમયે આ બેચરદાસ એ એમના ખૂબ નિકટવર્તી સહાયક બન્યા. જાણે સાહેબની ચેતના આ બુદ્ધિ સાગરજી મહારાજ બનવા માટે બેચરદાસને અમાપ અને અદ્ભુત રીતે ખેંચતી હોય એવો ઋણાનુબંધ એમનો વધવા લાગ્યો. સાહેબનો અંતિમ કાળ આપણે જોયું, પૂજ્ય રવિસાગરજી મહારાજ છેક છેલ્લી ક્ષણ સુધી કેવી જાગ્રત અવસ્થાની અંદર રહ્યા. એક ક્ષણે પણ આ બેચરદાસ સાહેબની વયાવચમાં, અને આ વયાવચના કારણે સાહેબ જ્યારે એકદમ સિરિયસ મોડ ઉપર વહી જતા તબિયતના, ત્યારે આને બહુ ઓછું આવી જતું, સહજ રુદન પ્રગટતું. પણ અહીંયાને ભારે રાખી અને છેવટે એમણે સાહેબને સાચવ્યા. અંતે સંવત 1954 પૂજ્ય રવિસાગરજી મહારાજ કાળ ધર્મને પામ્યા. અત્યંત વિલાપપૂર્વક આ બેચરદાસે સાહેબને વિદાય આપી. ગમગીન અવસ્થા એટલી હદ સુધીની થઈ ગઈ કે સાહેબના ગયા પછીથી હવે બેચરદાસને કોઈ જ વસ્તુઓમાં રસ ન રહ્યો. માતા પિતા જ્યાં સુધી છે ત્યાં સુધી દીક્ષા નથી લેવી એવું જે એમણે વિચાર્યું હતું
એ પણ બહુ જ ઓછા સમયની અંદર પૂર્ણ થયું, કારણ કે માતા પિતાનું બંનેનું બહુ જ નજીકના ટૂંકા ગાળામાં દેહાંત થયું. બેચરદાસ હવે બધી જવાબદારીઓથી મુક્ત થઈ અને આગળ વધે એ સહજ હતું, પણ તેમ છતાં ઘરના બીજા ભાઈ બહેનો પણ જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી હજી કેટલાક મહિનાઓ સુધી પણ બેચરદાસે પોતાની આ સાધનાને સ્થિર રાખી. અંતે એક સુંદર મજાના દિવસે સુખસાગરજી મહારાજના ખોળામાં માથું મૂકીને આ બેચરદાસ ખૂબ રડ્યા અને રડીને એમણે કીધું કે સાહેબ, જ્યાં જ્યાં જેટલી વાર પણ મેં ચારિત્રનો પ્રયાસ કર્યો છે, એ દરેક પ્રયાસોમાં ખબર નહીં કે મારું ચારિત્ર મૌની એટલું પ્રબળ છે કે હું એમાં નિષ્ફળ જતો રહ્યો. મને એનો અફસોસ નથી, કારણ કે કર્તવ્ય પાલન હતું અને ગુરુની આજ્ઞા હતી. પણ હવે મને સાહેબ, હવે આ સંસાર એક ક્ષણ પણ રહેવા જેવો લાગતો નથી અને આપ ભગવંત કૃપા કરી મને આજ્ઞા આપો અને મારે હવે દીક્ષાના માર્ગે જ પ્રયાણ કરવું છે. સુખસાગરજી મહારાજના મનમાં જાણે રવિસાગરજી મોર્યા હોય એ રીતે સુખસાગરજી મહારાજે સુંદર મજાના આશીર્વચન આપી અને સહર્ષ એમને દીક્ષાની અનુમતિ આપી. વિક્રમ સંવત 1957 માગસર સુદ છઠના દિવસે સોમવારે શુભ મુહૂર્તની અંદર પરમ ચારિત્ર સંપન્ન એવા ગુરુદેવ શ્રી સુખસાગરજી મહારાજે પૂર્ણ પ્રમોદપૂર્વક, કુટુંબની સંમતિપૂર્વક, સંઘની અનુમતિ અને હાજરીપૂર્વક ભવિષ્યમાં જૈન ધર્મની મહાન ઉન્નતિ કરનાર એવા શ્રી બેચરદાસને આત્મકલ્યાણ કરનારી મોક્ષની નિસરણી સમાન દીક્ષા આપી અને ભાવિની અપેક્ષાને ધ્યાનમાં રાખીને એમનું નામકરણ પણ એ પ્રમાણે કરવામાં આવ્યું. સાહેબ બોલ્યા એ સમયે કે ભવ્યાત્મા બેચરદાસ ઊંડા તત્વચિંતક તેમજ ગૂઢ પ્રશ્નનું નિરાકરણ કરવામાં બુદ્ધિના એક મહેરામણ સરખા છે અને એટલે આજે સંઘની સંમતિથી હું, એટલે કે સુખસાગરજી મહારાજ એવું જાહેર કરે છે કે હું આ બેચરદાસનું નામ બુદ્ધિસાગરજી એવી રીતે રાખું છું. કેવું ઉપયુક્ત નામ. બેસ્ટ પાર્ટ વોઝ કે આપણે સહજપણે વિચારી શકીએ કે આખા જીવન દરમિયાન એમને બુદ્ધિનો ઉપયોગ અતિશય કર્યો, તો દીક્ષા પછીથી એમનું નામ બુદ્ધિસાગરજી એવું પડ્યું. અને તરત જ એ ચોમાસું પૂર્ણ થતાં મૌન અગિયારસ વગેરેની આરાધના કરાવી અને સુખસાગરજી મહારાજ કાવીની દિશામાં આગળ વધ્યા અને ગંધાર, કાવી વગેરે તીર્થોના દર્શન કર્યા. ભોયણીજી સાહેબનું બહુ ગમતું તીર્થ, અને ત્યાં પણ ગંધાર, ત્યાં પણ સાહેબને ખૂબ આનંદપૂર્વક ભક્તિ બધા મહાત્માઓએ કરી. અને પછી શરૂ થઈ એક એવી યાત્રા કે જે યાત્રાએ ગુજરાત, ઉત્તર ગુજરાતના સ્પેસિફિકલી બધા ગામડાઓની અંદર જાણે ભગવાન પધાર્યા હોય એ રીતના માહોલ ઊભા થયા. બહુ જ ઓછા સમયની અંદર સુખસાગરજી મહારાજે આ બુદ્ધિસાગરજી મહારાજને આજ્ઞા કરી કે તમે 10 વૈકાલિક સૂત્રની વાચના લોકોની સામે લો. યશો વિજયજી પાઠશાળામાં ભણેલા અને અધ્યાપક, અને હવે એ દીક્ષા પછી જ્યારે પાઠ ઉપર બેસે અને રહસ્યોને ખોલવાની જ્યારે એમને ગુરુ તરફથી અનુમતિ મળે, પછી બાકી શું રહે? પ્રજાના ભાવોનું જાણે મહેરામણ ઉમટવા લાગ્યું. લોકોમાં તત્વ જાણવાની જિજ્ઞાસાનો ઘોડાપૂર આવ્યો અને જ્યાં જ્યાં બુદ્ધિસાગરજી મહારાજના પગલાં થાય ત્યાં ત્યાં લોકો જાણે ભમરાની માફક ખેંચાઈને આવતા જાય એ રીતની સંખ્યાઓ થવા લાગી. સુખસાગરજી મહારાજ આ બધા ગૌરવને જોઈ અને જાણે એમની છાતી ફૂલતી હોય પોતાના શિષ્યની આ બધી ઉન્નતિ અને શિષ્યની કળાઓ, એમની શક્તિઓ
પરમાત્માના શાસનને સમર્પિત થતા જોઈ અને એમનો જે આનંદ વધતો હતો, અલગ અલગ જગ્યાઓએ સુખસાગરજી મહારાજ પણ એમની પાસે જવા લાગ્યા અને એમની સાથે સાથે જતા સાહેબને ક્યાંક એવું લાગ્યું કે હવે મારી તબિયતના કારણે વિહારમાં સ્લો થવાય છે, તો એમણે કડક આજ્ઞા કરી અને બુદ્ધિસાગરજી મહારાજને અલગ વિચારવા માટે આજ્ઞા થઈ, અનુમતિ આપી અને આજ્ઞા પણ કરી. અને હવે બુદ્ધિસાગરજી મહારાજ અલગ અલગ જગ્યાઓએ ધડાધડ વિચરણો કરી અને તત્વની જે ભૂખ એ સમયની પ્રજામાં બહુ ઓછી થઈ ગયેલી, એ ભૂખને જન્માવવાનું નહીં ભડકાવવાનું કામ જાણે એ કરતા હોય એ રીતે એવા પ્રશ્નો, એવી વાતો, એવું તત્વ પીરસવા લાગ્યા કે લોકોની જિજ્ઞાસા વૃત્તિ અનહદ થવા લાગી. પ્રવચન પછી, વાંચના પછી એમની આગળ બેસવાવાળા લોકોનો તાંતો લાગતો, એટલા પ્રશ્નો લોકોને નીકળવા લાગ્યા. અને આ બુદ્ધિસાગરજી મહારાજની બુદ્ધિ પાસે દરેક પ્રશ્નોના જવાબ હતા. ઉત્તર ગુજરાત છેક સુરત સુધીનો માર્ગ, કર્ણાવતી, આ બધા મોટા મોટા સ્થાનો અને એના મોટા મોટા શ્રાવકો એવા બધા આવર્જિત થઈ ગયા, એવા અંજાઈ ગયા આ બુદ્ધિસાગરજી મહારાજની શાસ્ત્ર જ્ઞાનની, ઊંડાણની, રહસ્ય જાણવાની અને રહસ્ય આપી શકવાની ક્ષમતાથી કે લોકોને એવું લાગવા લાગ્યું કે આ મહાત્મા એ જાદુગર છે. અને આવા જાદુગર બુદ્ધિસાગરજી મહારાજ હજી કેટલા જાદુ આ સંઘ, સમાજ અને શાસનની અંદર પાથરે છે. અને એવી કઈ અવનવી ઘટનાઓ યોગને લગતી, દૈવત્વને લગતી એમનામાં પ્રગટે છે, એ બધી વાતોને આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.